હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે બાળકોને મનોરંજન માટે અવનવી રમતો વાલીઓ દ્વારા રમવા માટે અપાતી હોય છે, પરંતુ ઘણા વાલીઓ બાળકોના ટાઈમપાસ માટે મોબાઈલ પકડાવી દેતા હોય છે। ત્યારે મોબાઈલમાં રમતા અને વિડીયો જોતા બાળકોની ખાસ તકેદારી રાખવા પ્રેર તેવો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે। અહીં મોબાઈલ જોતું બાળક મોંમાં રાખેલો સિક્કો ગળી ગયો હતો, જેથી શ્વાસ સહિતના તકલીફ થતાં માતા પિતા હોસ્પિટલ દોડી આવ્યા હતા। બાળકની માતા સંગીતા દેવીએ કહ્યું કે મારું બાળક 6 વર્ષનું છે, મોબાઈલ જોતો હતો ત્યારે મોંમાં સિક્કો રાખ્યો હતો, જે ગળી ગયો હતો। સૌપ્રથમ તેને તકલીફ થતાં અમે નજીકના દવાખાને લઈ ગયા હતા, પરંતુ તબીબોએ કહ્યું કે તેને સિવિલ લઈ જાઓ, એટલે અમે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા। અહીં તેનો એક્સરે કરીને સિક્કો બહાર કાઢવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। સિવિલ હોસ્પિટલના તબીબોએ કહ્યું કે બાળકને ઇમરજન્સીમાં લાવવામાં આવ્યું હતું। તાત્કાલિક તેનો એક્સરે કરવામાં આવ્યો હતો, જેમાં બાળકના ફેફસા વચ્ચેની નળીમાં સિક્કો દેખાયો હતો, જેથી તાત્કાલિક તેને ઓપરેશનમાં લેવામાં આવ્યો છે। ઓપરેશન બાદ સિક્કો સલામત રીતે બહાર કાઢવામાં આવે તેવો પ્રયાસો હાથ તબીબી ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે। જો કે બાળકોને સિક્કા કે મોબાઈલ આપતા પહેલા દરેક માતા પિતાએ સાવધાની દાખવવી જોઈએ। संगीता संगीता देवी। ये लड़के का पवन कुमार। कहाँ पे रहने का? वहाँ रहते हैं, अभी नहीं जानते उतना। सिविल हॉस्पिटल कब आए? हाँ जानते हैं। क्या हुआ था आपके बाबा के? क्या हुआ था बच्चे के साथ? अभी बात कर रहे थे ना मेरे से, क्या हुआ? इसे सिक्का डाल लिया ने। क्या पे? ना आया इसकी उम्र कितने साल की है? 6 साल। कैसे डाल दिया था? क्या करता था? मोबाइल देख रहा था, फिर इसमें पैसा मुंह में रखने था, वो जैसे जैसे अपना अंदर चला गया। अभी आप सिविल हॉस्पिटल में? हाँ, डॉक्टर नहीं ले गया, बोला सिविल ले जाओ, हमसे नहीं होगा। आपका नाम क्या है? संगीता देवी।